નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશેની આગળની પ્રોસેસ કેટલી બાકી છે તેમના વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી કુલ કેટલી પ્રોસેસ આવે છે તેમને ધ્યાનમાં રાખીને જ આ વિડીયોની અંદર તમામ વિગત જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં ફોર્મ ભરાયા બાદ ગ્રાઉન્ડ આવે છે, ફિઝિકલ આવે છે। ફિઝિકલ પૂર્ણ થયા બાદ જે ઉમેદવાર મિત્રો ફિઝિકલમાં પાસ થયા તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે અને લેખિત પરીક્ષા પણ એલઆરડી કોન્સ્ટેબલની કમ્પ્લીટ થઈ ગઈ। એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થાય અને પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર થઈ ગઈ। તો પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે ઉમેદવાર મિત્રોને કંઈક સુધારા વધારા કરવાની ઈચ્છા લાગતી હોય, પ્રશ્નની અંદર વાંધા ઊભા થતા હોય તો તેવા ઓનલાઈન છે તે વાંધા અરજી કરી શકે છે। તેમની તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે। હવે વાંધા અરજીને ધ્યાનમાં રાખીને ફાઇનલ આન્સર કી આવશે। જ્યાં મિત્રો પ્રોવિઝનલ આન્સર કીની અંદર સુધારા વધારા જો કરવા લાયક હશે તો થશે અને ત્યારબાદ વાંધા અરજીને ધ્યાનમાં રાખીને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ તે પ્રમાણે જે ફાઇનલ આન્સર કી છે તે પ્રમાણે તમારું રિઝલ્ટ આવતું હોય છે, તમારા માર્ક આવશે કે કુલ તમે કેટલા માર્ક મેળવેલા છે। ત્યારબાદ માર્ક મેળવ્યા પછી એટલે કે પરિણામ આવી ગયા બાદ 2 ગણા ઉમેદવાર મિત્રોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે। જે ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે 12,000 જેટલી જગ્યાઓ છે, એટલે કે તેમના 2 ગણા લગભગ 24,000 આજુબાજુ ઉમેદવાર મિત્રોનું મેરિટ લિસ્ટ એક જાહેર કરવામાં આવશે અને તે મેરિટ લિસ્ટની અંદર જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય તેવા તમામ ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ એલઆરડીમાં નોકરી નથી લેવી એવી અરજીઓ પણ મંગાવવામાં આવશે। જે આ મિત્રો કારણ કે કોમન ઉમેદવાર ઘણા ઉમેદવારો હશે, કોકને સીસીબી ગ્રુપમાં મળી ગયું હશે, કોકને હાઈકોર્ટમાં મળી ગયું હશે અથવા તો કોકને રેવન્યુમાં લેવું હશે। આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલ સિવાય કોઈ બીજી ભરતીની અંદર તેઓ સિલેક્ટ થઈ ગયા હોય અને એલઆરડી કોન્સ્ટેબલની ભરતી ન લેવી હોય, પીએસઆઈમાં તેમને જવું હોય તો તેવા ઉમેદવાર મિત્રો પાસેથી એલઆરડી કોન્સ્ટેબલની અંદર મારે નોકરી નથી લેવી એ બાબતનું એક અરજી મંગાવવામાં આવશે। અરજી થઈ ગયા બાદ ફરી વખત એક ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, એટલે કે જે આ 2 ગણા ઉમેદવાર મિત્રો હતા તેમને ડોક્યુમેન્ટ માટે બોલાવ્યા હતા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ એલઆરડી કોન્સ્ટેબલમાં નોકરી નથી લેવી તેવી અરજીઓ મંગાવી લીધા બાદ જે ફાઇનલ જગ્યાઓ વધે છે તેમને ધ્યાનમાં રાખીને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય તે તમામને મેડિકલ માટે બોલાવવામાં આવશે અને મેડિકલમાં સિલેક્ટ થયા બાદ તમને ફાઇનલ ઓર્ડર મળશે। જે આ મિત્રો આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલને લગતી એક મહત્ત્વની કહી શકાય જે કેટલી પ્રોસેસ બાકી છે તે તમામ પ્રોસેસ આપણે અહીંયા વિડીયોની અંદર વિગતવાર જોઈ। હજી ફાઇનલ આન્સર કી આવશે, ત્યારબાદ 2 ગણાનું મેરિટ લિસ્ટ આવશે, ડોક્યુમેન્ટ માટે બોલાવશે, એલઆરડી કોન્સ્ટેબલની અંદર નોકરી નથી લેવી એવી અરજીઓ પણ મંગાવવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે, પછી મેડિકલ આવશે અને ફાઇનલ ઓર્ડર ત્યારબાદ તમને મળશે। ત્યાર પછી તમારે ટ્રેનિંગ માટે જવાનું હોય છે। આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલની સંપૂર્ણ પ્રોસેસ હોય છે। આટલી પ્રોસેસમાં થોડી વાર તો લાગે જ, એટલે જ તે હવે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તેમની રાહ જોઈને ઘણા ઉમેદવાર મિત્રો બેઠા છે। તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।